નમસ્કાર દોસ્તો, રેલવે મુસાફર માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે. રેલવેની એક નવી એપ્લિકેશન આવી ગઈ છે જેના દ્વારા ટિકિટ ઓનલાઈન ડિજિટલ બુક થશે અને બુક ફટાફટ થશે. જે બીજી બધી અત્યારે માર્કેટ ઉપર એપ છે એમાં ક્યાંક ને ક્યાંક તમે ટિકિટ બુક કરવા જાઓ ત્યારે વેટિંગ લિસ્ટમાં તમારી એપ્લિકેશન વહી જાય કાં તો ક્યાંક ને ક્યાંક એરર એપ્લિકેશનની અંદર આવતી હતી. પરંતુ આ એપ્લિકેશનમાં તમને 3% ડિસ્કાઉન્ટ પણ મળશે, જેનું નામ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ઓફર 14 જુલાઈ 2026 સુધી લાગુ રહેશે. ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પીએનબી ની એક ચેતવણી આવી ગઈ છે. પીએનબી, જો તમારું આ બેંકની અંદર ખાતું હોય જેનું નામ છે પંજાબ નેશનલ બેંક, તો તમારે આ સમાચાર ખાસ જાણવા જરૂરી છે. જે આ ખાતાની અંદર 3 વર્ષની કોઈ ટ્રાન્ઝેક્શન કે બેલેન્સ જે છે, તો જો તમારું આ બેંકની અંદર 3 વર્ષનું ટ્રાન્ઝેક્શન અથવા તો બેલેન્સ 0 હોય તો તે ખાતા 16 એપ્રિલ 2026 થી બંધ થઈ જશે. એટલે કે તમારી પાસે પંજાબ નેશનલ બેંકની અંદર જો ખાતું છે ને 3 વર્ષથી તમે કાંઈ પણ નથી કરેલું, તો આ ખાતું હવે તમારું જે છે તે બંધ થઈ જશે. 15 એપ્રિલ જે છેલ્લી તારીખ છે, 15 એપ્રિલ, જો તમારે આ ખાતું પાછું ચાલુ કરાવવું હોય તો તમારે કાંક ને કાંક એક્ટિવિટી અથવા તો ટ્રાન્ઝેક્શન તમારા બેંકની અંદર કરવાના રહેશે. ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો ગુજરાતની એસટી બસ દિવ્યાંગજનો માટે એક રાહતના સમાચાર લાવી છે. હવે દિવ્યાંગ પાસે કોઈ પણ, જો એમની પાસે પેલા કેવું હતું કે બસમાં તમે જાઓ તો તમારી પાસે એક આઈડી કાર્ડ હોય દિવ્યાંગ પાસે, જેની અંદર તમે ફ્રીમાં જે મુસાફરી છે તે કરી શકો. હવે તમારું મોબાઈલમાં પણ ડિજીલોકરમાં પણ જો પાસ હશે તો પણ હવે તમે આ મોબાઈલ બતાવી અને તમે જે આ લાયસન્સ છે તમારું, જે તમારો પાસ છે તે બતાવી શકશો. જો તમે કદાચ ઘરે ભૂલી ગયા હોય તો તમે આ ડિજીલોકરની મોબાઈલની એપ્લિકેશનનો ઉપયોગ પણ હવે મિત્રો કરી શકશો. ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો અમરનાથની જે યાત્રા છે 2026 ની જે યાત્રા, તે હવે 3 જુલાઈ 2026 થી શરૂ થશે અને 28 ઓગસ્ટ 2026 સુધી આ ચાલશે. કુલ 57 દિવસ તમારે રહેશે. રજીસ્ટ્રેશનની આપણે વાત કરીએ તો 15 એપ્રિલ 2026 થી જે આ રજીસ્ટ્રેશન છે તે મિત્રો ચાલુ થઈ જશે. હવે ડોક્ટરનું હેલ્થ સર્ટિફિકેટ અને 150 નો પરમિટ ચાર્જ મિત્રો આની અંદર તમારે લેવાનો રહેશે. ખેડૂત માટે મિત્રો મોટા સમાચાર આવી ગયા છે. બાજરી, જુવાર, મકાઈ, આ બધી જ વસ્તુ ટેકાના ભાવે જે ખરીદવાની છે તે શરૂ થઈ ગઈ છે. નોંધણીની આપણે વાત કરીએ તો 1 એપ્રિલ થી 30 એપ્રિલ 2026 સુધી આનો સમયગાળો રહેશે. ખરીદીની આપણે વાત કરીએ તો ખરીદી 1 મે થી 2026 થી ને આની જે ખરીદી છે તે શરૂ થશે. ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો તાડપત્રી યોજના અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 15 મે 2026 ની આ અરજી કરવાની છેલ્લી તારીખ છે. વેબસાઇટ જે છે તે અત્યારે તમે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો, અથવા તો નજીકના સાયબર સેલમાં પણ જઈ અને તમે જે આ તાડપત્રીની યોજના છે તેનો લાભ લઈ શકો છો. બસ આજના સમાચારમાં એટલું જ મિત્રો. જે કોઈને પણ જે આ 22મો હપ્તો નથી મળેલો તો તે લોકો અમારા વિડીયોની અંદર કમેન્ટ કરી શકે છે. જે લોકોને ખેડૂતનો હપ્તો નથી મળતો તે લોકો અમારે જે કમેન્ટ છે તેમાં કરી શકશે કમેન્ટ, અને અમારી જે ટીમ છે તે તમારો સંપર્ક કરશે. આભાર.